ફૂલથી સ્વાગત કરીને નીચે અત્યારે હેલિકોપ્ટર આવી રહ્યું છે. નીચે જોઈ શકો છો પોથીયાત્રાનો વધાવીને પોતાના સ્થાને પરત આવી ગયું છે. મિત્રો આપણે આવી ગયા છીએ પાલીતાણા કાળ ભૈરવ મંદિરે કે જ્યાંથી પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુની જે રામકથા શરૂ થવાની છે, પ્રારંભ થવાની છે, તેની પોથીયાત્રા અત્યારે નીકળી રહી છે. મારી પાછળ આપ જોઈ શકો છો કે અતિ ભવ્ય પોથીયાત્રા અહીંયા નીકળી ચૂકી છે. પોથીયાત્રા વાત કરીએ તો સૌપ્રથમ ગજરાજ મહારાજનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ જે બળદગાડું છે તેની અંદર પોથીજીને બિરાજમાન કરીને સાથે લાલદાસ બાપુને પણ બિરાજમાન કર્યા છે અને અંદાજિત 30 થી 35 બગીઓ અંદર જોડવામાં આવી છે કે જે બગીઓની અંદર જે બહારથી આવેલા સાધુ સંતો છે કે જે મહંતો છે તે લોકોનો સમાવેશ કરીને પોથીયાત્રાને વિજયગીરી બાપુ આશ્રમ તરફ લઈ જાય છે. ત્યારબાદ અલગ અલગ મંડળો છે તેના દ્વારા કોઈક ને કોઈક અલગ અલગ કલાકૃતિઓ પ્રદર્શન કરવામાં આવી છે અને તેની અંદર 50 થી 100 બહેનો છે તે પોથીયાત્રાને પોતાના મસ્તક પર લઈને વિજયગીરી બાપુ આશ્રમ તરફ જઈ રહ્યા છે. અને છેલ્લે જે છે તે પોથીયાત્રાની અંદર ઊંટગાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે 15 થી 20 ઊંટગાડીઓનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. અઢળક ફોર વ્હીલો પણ તેની અંદર જોડાય છે. પોથીયાત્રા આવી હતી ભવ્ય પોથીયાત્રા કદાચ જ તે આપણા વિડીયોની અંદર ક્યારેય જોવા મળી હોય તો પ્રથમવાર એવી છે કે આટલી મોટી વિશાળ પોથીયાત્રાનો આપણે નિહાળી રહ્યા છીએ. આજથી આશરે 52 વર્ષ પછી બાપુની રામકથા થવા જઈ રહી છે ત્યારે ભવ્ય શોભાયાત્રા કાલ ભૈરવના ચરણમાંથી નીકળવાની તૈયારીમાં યોગી વિજયગીરી બાપુનો સંકલ્પ સિદ્ધ થવા જઈ રહ્યો છે ત્યારે પાલીતાણાના આંગણે આ એક અવસર આવ્યો છે અને પૂજ્ય મોરારી બાપુ પણ 52 વર્ષ પછી પાલીતાણાની ધરતી પર આવી રહ્યા છે ત્યારે અતિ ભવ્ય શોભાયાત્રામાં બધાને જોડાવા નમ્ર વિનંતી છે. કથા શ્રવણ કરવા માટે પણ કૈલાશ ટેકરી તેમજ લાલગીરી બાપુ તેમજ કાલ ભૈરવ પીઠ તરફથી હું પણ બધાને આમંત્રણ આપું છું. મિત્રો ગજાનંદ મહારાજ એ ગણપતિ બાપાનું સ્વરૂપ છે તેને સૌથી પહેલા જ છે પોથીયાત્રાની અંદર પોથીજીને બિરાજી અને ત્યારબાદ તે વિજયગીરી બાપુ આશ્રમ સુધી લઈ જઈ રહી છે. તરફથી અમે સેવામાં આવેલા છે. આ બાપુ 52 વર્ષે અહીંયા પધારી રહ્યા છે એ અમને ખૂબ જ આનંદ થાય છે. પાલીતાણા
આ બગીને એ પૂર્ણ થતા પાછળ જ તેની ઊંટ ગાડીનો સમાવેશ કરવામાં આવેલ છે. તો જોઈ શકો છો મિત્રો, સુંદર મજાની રથયાત્રા અત્યારે પાલીતાણા આંગણેથી નીકળીને સગાપરા ધામ જઈ રહી છે વિજયગીરી બાપુ આશ્રમે. જય શ્રી રામ.